Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I Manish Kalotra is going to take your OC chapter number 7 controlling. So today we will discuss about importance of controlling. In last lecture we have discussed about characteristics. So let's start our topic about importance. Controlling is an important stage of management. Controlling is necessary for the achievement of managerial objective. But without controlling, an organization is like a chariot without a charioteer. Controlling does the work of verifying whether all the activities of the enterprise are being carried out in accordance with the plan which has been adopted, the order which have been given and the principle which have been laid down. Clear? The main objective of controlling is to check the errors or the shortcomings of the past and stop their recurrence. તો ઇમ્પોર્ટન્સની વાત આપણે આજે કરવાની છે. તો આપણને ખબર છે કંટ્રોલિંગનું કોઈ કંઈ ખાસ કામ આમ ગણો ને તો નથી, બટ ઇમ્પોર્ટન્સ ઘણું ધરાવે છે. કામ શું છે તો કોઈ એનું પ્લાનિંગ હોતું નથી, કોઈ એવું કાંઈ હોતું નથી. કંટ્રોલિંગનું શું છે કે તમારી વેસ્ટેજ, તમારા એરર્સ, તમારા કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એને અટકાવવાના છે. ભૂતકાળમાં જે બન્યા હોય એ ભવિષ્યમાં ન બને એનું ધ્યાન રાખવાનું હોય છે. તો એ ઇમ્પોર્ટન્સ આમ વધી જતું હોય છે. વિધાઉટ કંટ્રોલિંગ પ્લાન કેનોટ બી સક્સેસફુલ ઓર પ્રોજેક્ટ કેનોટ બી સક્સેસફુલ. તો સક્સેસફુલ બનાવવું હોય તો તમારે કંટ્રોલિંગ જરૂરી છે. તો કંટ્રોલિંગથી શું ફાયદા થાય? તો ઇટ વિલ સ્ટોપ ધ વેસ્ટેજ, ઇટ વિલ સ્ટોપ ધ ટાઈમ વેસ્ટેજ, ઇટ વિલ સ્ટોપ વેસ્ટેજ ઓફ રો મટીરિયલ્સ, ઇટ વિલ not if effective controlling is there, then the past errors or we can say error which will come may stop. This all can be done. તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ, helpful in the achievement of the objective. Controlling finds out errors in the enterprise and takes corrective measures. As a result, achievement of objective becomes easy as all activities are performed according to plan. તો શું કહે છે? achievement of હેલ્પ ઇન એચિવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ. તો આપણા ઓબ્જેક્ટિવને કઈ રીતે એચીવ કરી શકે છે? જો કંટ્રોલિંગ પ્રોપર કરવામાં આવે તો વેસ્ટેજ ઓફ ટાઈમ ઘટી જાય. વેસ્ટેજ ઓફ ટાઈમ વી કેન સે ટાઈમ ઇઝ અ મની. જો તમારો વેસ્ટેજ ટાઈમનો છે એ ઘટી ગયો તો ઓટોમેટિકલી તમે વધારે કામ કરી શકશો. યુ કેન વર્ક મોર, યુ કેન એફોર્ડ. આ જ રીતે બીજા કોઈ એરર્સ આવે છે, કોઈ વેસ્ટેજ આવતી હોય છે કે કોઈ બીજા એવા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, તો આપણે એમ કહી શકીએ કે ભૂલ પડી છે તો એ ભવિષ્યમાં પાછી ભૂલ રિપીટ ન થાય. આવા કોઈ પ્રોબ્લેમ્સ આવતા હોય તો ઇટ કેન બી સોર્ટેડ આઉટ. ક્લિયર? તો જોઈએ સેકન્ડ પોઈન્ટ, control and on activities. Various activities of an undertaking and functional areas like organization, production, sales, employees, financial and quality aspect etc. can be controlled. તો કંટ્રોલ ઓન એક્ટિવિટી વી કેન સે, જો કંટ્રોલિંગ પ્રોપર હોય ને તો કોઈ એક એક્ટિવિટીમાં નહીં, બટ વી કેન સે ઇન ઓલ ધ એક્ટિવિટીઝ કંટ્રોલિંગ કે ઇઝ હેલ્પફુલ. નોટ ઓનલી ઇન અ સિંગલ વી કેન સે જસ્ટ ઇન અ પ્રોજેક્ટ, બટ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઓવરઓલમાં બધે કંટ્રોલિંગ જરૂરી છે. ઇટ હેલ્પ્સ ઇન પ્રોડક્શન, સેલ્સ, ઇવન એમ્પ્લોય સેટિસ્ફેક્શન, ફાઇનાન્શિયલ નીડ્સ, ક્વોલિટી એસ્પેક્ટ, એવરીવેર કંટ્રોલિંગ ઇઝ હેલ્પફુલ. વિધાઉટ કંટ્રોલિંગ વી કેનોટ એચીવ ઓલ ધીસ ઓબ્જેક્ટિવ્સ. તો ઓબ્જેક્ટિવ આપણે આ બધા એચીવ કરવા હોય તો પ્રોડક્શનમાં તો આપણને ખબર છે કે વેસ્ટેજ ડ્રોપ આઉટ કરે. તો સેલ્સમાં શું કરે? તો સેલ્સમાં આપણી જે મિસ્ટેક હોય છે તો મિસ્ટેક સુધારે, ફાઇનાન્સનો વેસ્ટેજ ઘટાડે, ક્વોલિટીને કઈ રીતે વધારે સુધારવી એની ઉપર ભાર આપી શકે, એમ્પ્લોઈઝને શું પ્રોબ્લેમ છે તો એ કંટ્રોલિંગ દ્વારા મળી શકે. ક્લિયર? તો આમ આપણે કંટ્રોલના ઓન ઓલ ધ એક્ટિવિટીઝ વી કેન સે make planning effective. Third point, make planning effective. According to an expert, planning lays down the path and controlling helps to find the deviation and improve them. Thus, due to controlling, achievement of objective is possible and planning becomes possible. So make planning effective or we can say make plan successful. પ્લાનને સક્સેસફુલ તમારે બનાવવો હોય ને તો કંટ્રોલિંગ ઇઝ નેસેસરી. તમે ગમે એવો સારો પ્લાન બનાવો છો, બટ you doesn't have controlling skill or you are not having controlling, then what will happen? Your plan will not be successful. તમારો પ્લાન સક્સેસ નહીં જાય. તો પ્લાનને સક્સેસફુલ બનાવવું હશે તો કંટ્રોલિંગ ઇઝ નીડેડ. કંટ્રોલિંગ હશે તો આપણે એમ કહી શકીએ કંટ્રોલ છે, પ્લાન છે એ થિયરિટિકલ છે, બટ કંટ્રોલિંગ ઇઝ પ્રેક્ટિકલ. તો કંટ્રોલ છે ને એ પ્લાનને સક્સેસફુલ બનાવે છે. ક્લિયર? તો જોઈએ ફોર્થ પોઈન્ટ, કોઓર્ડિનેશન between various activities.
controlling is helpful in coordinating various activities of the business enterprise. It is only because of controlling that coordination is possible. તો શું કહે છે? coordination between various activities. તો coordination is or we can say coordination can be how can be brought in the બિઝનેસ. તો આપણે બિઝનેસમાં કોઓર્ડિનેટિંગ કઈ રીતે લાવી શકીએ છીએ? તો કે આપણે જો એફેક્ટિવ કંટ્રોલિંગ હશે તો આપણે કોઓર્ડિનેશન લાવી શકીએ. કોઓર્ડિનેશન નોટ ઓનલી બિટવીન એમ્પ્લોઈઝ બટ કોઓર્ડિનેશન બિટવીન ટોપ લેવલ એન્ડ બોટમ લેવલ, કોઓર્ડિનેશન બિટવીન વર્ક ટુ વર્ક, કોઓર્ડિનેશન બિટવીન ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ. તો આ રીતે દરેક જગ્યાએ કોઓર્ડિનેશન આપણે લાવવું હોય તો કઈ રીતે લાવી શકીએ? તો કોઓર્ડિનેશન લાવવું હોય તો કંટ્રોલિંગ જો સરખું કરશો, કંટ્રોલિંગ ઇઝ પ્રોપર, then controlling can be helpful to bring coordination between various all the activities of the business enterprise. બિઝનેસના દરેક એન્ટરપ્રાઇઝમાં કોઓર્ડિનેશન જો હશે તો જ તમારું કંટ્રોલિંગ હશે તો જ તમારું કોઓર્ડિનેશન ઇઝ પોસિબલ, અધરવાઇઝ ઇટ કેનોટ બી પોસિબલ. ક્લિયર? તો હવે સમજી ગયા આપણે કંટ્રોલિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. આ ઉપરથી આપણને ખબર પડે નોટ જસ્ટ ઇન ઓનલી ઇટ હેલ્પ્સ ઓનલી ઇન પ્લાનિંગ, but it helps in all the activities of the business enterprise, not just in coordination. It are also between, or we can say also in organizational structure, production, sales. આપણે વાત કરીએ બધા જગ્યાએ coordination is necessary. Clear? તો જોઈએ આગળ 5th point, evaluation of activities. The activities are compared with predetermined standards and evaluated. તો evaluation of activities, ઇવેલ્યુએશન ઓફ એક્ટિવિટીઝ કઈ રીતે પોસિબલ થઈ છે? જો કંટ્રોલિંગ તમારું સરખું હશે, ઇફ કંટ્રોલિંગ ઇઝ ગુડ, તો એની ઉપરથી છે ને આપણે ઇવેલ્યુએશન કરી શકીએ છીએ કે ભાઈ આપણા સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે એ સ્ટાન્ડર્ડ સેટ પ્રમાણે કામ ચાલે છે ઓર નોટ નથી ચાલતું. તો એ સ્ટાન્ડર્ડ જોવા હોય તો કઈ રીતે ખબર પડે? જો પ્રોપર કંટ્રોલિંગ હોય તો ઇફ દેર ઇઝ અ પ્રોપર કંટ્રોલિંગ ઇન ધ વર્ક ઓર ઇન ધ પ્લાન ઓર ઇન ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ વર્ક, then we can come to know that our work which is done is as per predetermined standards or not. તો એ પછી એની ઉપરથી આપણને ખબર પડે છે કે એ આપણા પ્રીડિટરમાઇન્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે છે કે નથી. તો એ આ ઉપરથી જ આપણને ખબર પડે છે. તો આપણે સમજી શકીએ છીએ કે ઇવેલ્યુએશન ઓફ એક્ટિવિટી ઇઝ નેસેસરી, બટ હાઉ ઇટ ઇઝ પોસિબલ? ધેન વી કેન સે વિથ ધ હેલ્પ ઓફ controlling. If proper controlling is there, then evaluation of activity is possible. So 6th point, remove deviation. Controlling aims to at taking corrective action. It examines the causes of deviation and then take corrective measures so that deviation can be reduced. Remove deviation, or we can say remove errors, mistake. જે છે કોઈ ડેવિએશન છે, ભૂલ છે, તો એને સુધારવાની છે, એને ભવિષ્યમાં ન થાય એની કાળજી રાખવાની છે. તો કંટ્રોલિંગ હશે ત્યારે આપણે ધીસ ટાઈપ ઓફ ડેવિએશન કેન બી સોલ્વ, અધરવાઇઝ ઇટ કેનોટ બી સોલ્વ. કંટ્રોલિંગ હશે તો જ આપણને ખબર પડે છે કે અહીંયા ભૂલ પડી છે, તો આપણને ખબર પડશે કે અહીંયા ડેવિએશન છે, અહીંયા એરર આવી છે, અધરવાઇઝ વી કેનોટ ગેટ ઇવન ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ, ઓર વી કેન સે દેટ એમ્પ્લોઈઝ વિલ નોટ જસ્ટ ટેલ ઓર વર્કર્સ વિલ નોટ જસ્ટ inform about it. If proper controlling is there, then only deviation can be known. જો ડેવિએશન ખબર પડે છે તો ડેવિએશનને સુધારવાનો, એરર્સ આવે છે તેને સુધારવાનું છે, અને ભવિષ્યમાં પાછું આને આ પ્રોબ્લેમ આપણા એમ્પ્લોઈઝને આવે નહીં એની કાળજી રાખવાની હોય છે. ક્લિયર? તો જોઈએ 7th point, necessary for delegation of authority. Controlling is essential for the delegation of authority. After the work of delegation, it is the responsibility of the supervisor to supervise. He can delegate authority but not accountability. તો શું કહે છે? નેસેસરી ફોર ડેલિગેશન ઓફ ઓથોરિટી. તો ડેલિગેશન ઓફ ઓથોરિટી ઇઝ વેન પોસિબલ? તો ડેલિગેશન ઓફ ઓથોરિટી ઇઝ ધેન ઓનલી પોસિબલ ઇફ પ્રોપર કંટ્રોલિંગ ઇઝ ધેર. તો કંટ્રોલિંગ હશે ત્યારે આપણે ખબર પડે છે કે કોને આપણે ઓથોરિટી આપી શકીએ છીએ અને કોને આપણે ઓથોરિટી ન આપવી જોઈએ. તો જો પ્રોપર કંટ્રોલિંગ હશે ત્યારે હા, સુપરવાઇઝર delegation of authority, we can say that he delegates the authority, but by this we can say that he get free from his work? No, એ એની રિસ્પોન્સિબિલિટીમાંથી ફ્રી થતો નથી. હા, ડેલિગેશન દેવાથી એનું વર્કલોડ ઘટે છે, બટ હિઝ રિસ્પોન્સિબિલિટી ઇઝ સ્ટીલ ધેર. જો કોઈ પ્રોબ્લેમ આવી તો અલ્ટિમેટલી ફોલ્ટ વિલ બી ઓફ ધ સુપરવાઇઝર. તો આ માટે કંટ્રોલિંગ
જરૂરી છે. સુપરવાઇઝરને એકાઉન્ટેબિલિટી એમાંથી ન જાય અને વર્કરને એક ઓથોરિટી મળે છે કામ કરવાની, નવું કામ કરવાની તક મળે છે. ક્લિયર? તો જોઈએ 8 પોઈન્ટ, ફાઇન્ડ આઉટ એરર્સ. Supervision and evaluation of activities of subordinates is necessary, and then this is done by controlling. Activities are observed by controlling. Controlling also helps to find out error, difficulties, defects and deviation and remove them so that they are not repeated in future. તો શું કહે છે? ફાઇન્ડ આઉટ એરર્સ. તો મિસ્ટેક ફાઇન્ડ આઉટ કરવાની વાત અહીંયા કરવામાં આવે છે કે ભાઈ કોઈ મિસ્ટેક આવી છે તો આપણે વાત કરી હતી ડેવિએશનના પોઈન્ટમાં તે જો કોઈ કદાચ ભૂલ, એરર, મિસ્ટેક કોઈ પણ વસ્તુ આવે છે તો એ આવે છે તો એને સુધારવામાં આવે છે. ખાલી સુધારવામાં આવતી નથી પણ સાથે સાથે એ પણ કાળજી કે એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે આની આ ભૂલ કે આની આ મિસ્ટેક ફરીવાર રિપીટ ન થવી જોઈએ. ભવિષ્યમાં આની આ મિસ્ટેક રિપીટ ન થાય એનું પણ કામ કરવાનું કોને છે? તો કે કંટ્રોલિંગ એ પણ કામ કરે છે. ઇટ ઓબ્ઝર્વ્સ that the mistake which has come in present it should not be repeated in ફ્યુચરમાં એ રિપીટ ન થાય એનું પણ ધ્યાન આને રાખવાનું હોય છે. ક્લિયર? તો જોઈએ 9th પોઈન્ટ, લોંગ ટર્મ પ્લાનિંગ. Controlling helps to make long-term plan on the basis of the information which is gathered about present organizational activities. Control can be used to make long-term assumption. તો શું કહે છે? long-term planning. તો long-term planning can be how possible? તો long-term planning ત્યારે જ પોસિબલ થાય છે જ્યારે વેસ્ટેજ ઇન ધ વર્ક કેન બી રેડ્યુસ ઓર વી કેન સે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, ઓર્ગેનાઇઝેશનલ એક્ટિવિટીઝમાં પ્રોપર વર્ક બી ઇઝ ડન ઓર એવરી પાર્ટ ઓર એવરી ડિપાર્ટમેન્ટ ઇઝ પ્રોપર વર્કિંગ. જો બધું વ્યવસ્થિત કામ ચાલતું હશે તો તમે લોંગ ટર્મ પ્લાનિંગ કરી શકો. તો લોંગ ટર્મ પ્લાન કરો બટ there is no proper coordination or no proper controlling તો કઈ રીતે થશે? કોઓર્ડિનેશન, કંટ્રોલિંગ આ વગર ચાલશે? ન ચાલે. તો કંટ્રોલિંગ પ્રોપર હશે તો તમે લોંગ ટર્મ પ્લાનિંગ કરી શકો. અધરવાઇઝ યુ કેનોટ પ્લાન ફોર અ લોંગ ટર્મ. ક્લિયર? તો જોઈએ હવે 10th પોઈન્ટ, helpful in directing. Control simplifies directing. It supervises the personnel, gives guidance and direction in their difficulty so that activities are performed as planned. તો શું કહે છે? કંટ્રોલિંગ સિમ્પ્લિફાઈઝ ડાયરેક્ટિંગ. તો ડાયરેક્ટિંગને કઈ રીતે સહેલું બનાવે છે? તો ક્યાં માનો કે કોઈ વર્કરને કાંઈ ડાયરેક્શનની કે ગાઈડન્સની જરૂર છે, કોઈ પ્રોબ્લેમમાં એ અટકી છે ત્યારે એને આગળ રાહ દેખાડવા માટે કંટ્રોલિંગ હશે તો પ્રોપર ડાયરેક્શન આપણે દેખાડી શકશું. ક્લિયર? તો જોઈએ હવે 11th પોઈન્ટ, બેરોમીટર ઓફ એફિશિયન્સી. In business enterprise, if controlling is exercised efficiently, management becomes more efficient. So controlling is called the barometer of efficiency of management. તો મેનેજમેન્ટની એફિશિયન્સી કઈ રીતે આપણને ખબર પડે? તો કે કંટ્રોલિંગ ઉપર. કઈ રીતે કંટ્રોલિંગ ઉપર? જો પ્રોપર કંટ્રોલિંગ ઇમ્પ્લિમેન્ટ થતું હશે, પ્રોપર કંટ્રોલિંગ પ્રમાણે કામ ચાલતું હશે તો મેનેજમેન્ટને બધી ડે ટુ ડે ઇન્ફોર્મેશન મળતી હશે અને એની ઉપરથી કામ વર્કર્સનું કામ જાણે છે અને આ રીતે એની પોતાની પણ એફિશિયન્સી કઈ રીતે ખબર પડે? તો કે વિથ ધ હેલ્પ ઓફ કંટ્રોલિંગ. તો કંટ્રોલિંગ કઈ રીતે? તો કે મિસ્ટેક્સ હોય છે એને સુધારા, ડેવિએશન એને આ બધું સુધારા કરીને. ક્લિયર? તો ધીસ વેર ધ ઇમ્પોર્ટન્સ ઓફ કંટ્રોલિંગ ઇન સો નાઉ વી વિલ ગો ટુ ન્યૂ ટોપિક that is relation between planning and controlling. Planning refers to a systematic and intellectual program to achieve objective. Planning clarifies the goal behind future activity. It is also an outline or plan of which activities are to be undertaken, when and in how much time they are to be completed, and for that what resources are required so that goals can be achieved. Control is a process to monitor whether business activities are carried out according to the plan, set standards and given instruction, and if deviations are found then corrective actions are taken. Whenever there is a planning there is a controlling, and conversely whenever there is a controlling, planning pre-exists. Thus planning and controlling are interrelated. તો આમનો સમજીએ તો એક સિમ્પલ વર્ડમાં સમજીએ કે પ્લાનિંગ અને કંટ્રોલિંગ તો આર ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન. પ્લસ એ વગર આપણે એમ કહી શકીએ પ્લાનિંગ જે છે ઇટ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ ઓફ organizational structure, whereas controlling is the
લાસ્ટ સ્ટેપ. તો પ્લાનિંગ હશે, જો પ્રોપર પ્લાનિંગ તમે કર્યું હશે અને પ્રોપર કંટ્રોલિંગ હશે તો તમારો પ્રોજેક્ટ સક્સેસફુલ જવાની ગેરંટી છે. બંને જરૂરી છે. પ્લાનિંગ ઓલ્સો ઇઝ નેસેસરી એઝ વેલ એઝ કંટ્રોલિંગ ઇઝ ઓલ્સો નેસેસરી. પ્લાન જે બનાવ્યો છે તો એ કંટ્રોલિંગનું કામ શું છે, તો કે એમાં એનું ધ્યાન રાખવાનું. પ્લાન જે આપણે બનાવ્યો છે એ પ્રમાણે કામ ચાલે છે, પ્લાનમાં કોઈ મિસ્ટેક છે તો એમાં સુધારો કરાવવાનો, ડેવિએશન છે. પ્લાનમાં જ્યારે કોઈ તકલીફ આવતી હોય છે તો એને એ તકલીફને દૂર કરવાનું કામ કંટ્રોલિંગ કરતા હોય છે. તો આપણે એ બાબતમાં ડીપમાં જોઈએ તો જોઈએ પહેલો પોઈન્ટ, પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન. Planning and controlling are two very important and interdependent functions of the management process. Thus, the success of planning depends on controlling. Controlling find out the deviation, take necessary corrective actions, and also take business activities in right direction. Controlling is also not possible without planning. Thus, this is because though controlling it can be ascertain whether the objective of planning are achieved or not. So, where there is planning, there is no need of controlling. Thus, planning and controlling are two sides of the same coin. તો શું કહે છે? પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ધ ટુ સાઇડ્સ આર ઓફ ધ સેમ કોઈન. કઈ રીતે? જો પ્લાનિંગ છે તો કંટ્રોલિંગ છે, જો કંટ્રોલિંગ છે તો પ્લાનિંગ છે. બંને હશે તો જ હશે. એકનું અસ્તિત્વ નહીં હોય તો બીજાનું અસ્તિત્વ નહીં રહે. જો પ્લાનિંગ તમે નહીં કરો તો કંટ્રોલિંગની કોઈ જરૂર જ નહીં હશે. જો પ્લાનિંગ કરશો તો કંટ્રોલિંગની ફરજિયાત પ્રમાણે જરૂર પડશે. પ્લાનિંગ તમે કરો છો તો પ્લાનિંગમાં કોઈ પ્રોબ્લેમ છે, કોઈ ડેવિએશન છે, કોઈ એરર્સ આવે છે, કાંઈ પ્રોબ્લેમ એમ્પ્લોઈઝને આવે છે તો એનું કામ તો કંટ્રોલિંગનું કામ આવે છે. પછી એમાં તો કંટ્રોલિંગ છે એ કરેક્ટિવ એક્શન્સ લે, કોઈ પ્રોબ્લેમ આવે છે એને રિસોલ્વ કરવામાં આવે છે, સોલ્વ કરવાની કોશિશ કરે છે અને એને પ્લાનને આગળ રાઇટ ડાયરેક્શનમાં લઈ જાય છે અને ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરને એચીવ કરવાની કોશિશ કરે છે. ક્લિયર? તો જોઈએ હવે આપણે સેકન્ડ પોઈન્ટ, પ્રોટેક્શન અગેન્સ્ટ ચેન્જ. Implementation of the program of a plan depends on the internal and external factors. Internal factors can be regulated whereas a control is needed for external choice of people. Factors like government policy, competition, inflation, depression, scarcity of raw material, change in the choice of the people, change in the fashion, etc. Thus, taking into consideration the effect of external factors, controlling sees to it whether activities are carried out according to the plan or not. Thus, planning and controlling gives protection against change. તો આપણે માનો કે કોઈ પ્લાન કર્યો છે, એ આપણે ફ્યુચર એઝમ્પશન કર્યું કે કોઈ ગવર્મેન્ટ પોલિસી ચેન્જ થવાની નથી. એ એઝ પર પ્લાન પ્રમાણે જે આપણે પ્લાનમાં રાખી છે એ પોલિસી છે અત્યારે ગવર્મેન્ટની એ પ્રમાણે ચાલવાની છે. બટ વેન ધ ટાઈમ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ગવર્મેન્ટ પોલિસી ઇઝ બીંગ ચેન્જ, જો પોલિસી ચેન્જ થાય તો શું થાય? તો ઓટોમેટિકલી કામ કંટ્રોલિંગના હાથમાં આવી જાય અને કંટ્રોલિંગ becomes flexible. કંટ્રોલિંગ ફ્લેક્સિબલ થઈ અને એ એઝ પર ગવર્મેન્ટ પોલિસી પાછો પ્લાનમાં રેક્ટિફિકેશન કરી અને આગળ વધે છે. તો આ રીતે આપણા હાથમાં છે ને ઇન્ટરનલ ફેક્ટર્સ હોય છે, બટ એક્સટર્નલ ફેક્ટર્સ આર નોટ ઇન ધ અવર હેન્ડ, વેધર ઇટ ઇઝ ગવર્મેન્ટ પોલિસી, કોમ્પિટિશન, ઇન્ફ્લેશન, ડિપ્રેશન, સ્કેર્સિટી ઓફ રો મટીરિયલ ઓર XYZ. તો આ બધું આપણા હાથમાં નહોતું. જ્યારે આની કોઈ પ્રોબ્લેમ, કંઈ ચેન્જીસ આવે છે તો કંટ્રોલિંગ હેલ્પ્સ ઇટ. ક્લિયર? તો આપણે હવે જોઈએ થર્ડ પોઈન્ટ, પ્લાનિંગ ઇઝ અ પ્રીડિટરમાઇન્ડ ફોર controlling, precondition for controlling. The function of planning is to make programs to achieve the objective of the business enterprise, while the function of planning is to see whether the activities are performed according to the plan or not. The function of controlling is to compare the actual program performance with the set standard. If deviation are found in the corrective actions is taken. Thus, planning is the predetermined condition of controlling. તો શું કહે છે? પ્લાનિંગ ઇઝ અ પ્રી કન્ડિશન ફોર કંટ્રોલિંગ. તો જો આપણે વાત જ કરી છે, પ્લાનિંગ હશે તો જ કંટ્રોલિંગનું અસ્તિત્વ આવશે. પ્લાનિંગ નહીં હોય, આપણે કોઈ પ્રોજેક્ટનું પ્લાન નહીં કરીએ તો પછી કંટ્રોલિંગ કરવાની શી જરૂર છે? કાંઈક કામ કરશું તો કંટ્રોલિંગની જરૂર પડશે, અધરવાઇઝ કંટ્રોલિંગની જરૂર નહીં પડે. તો આ ઉપરથી આપણે એ સમજી શકીએ જો પ્લાન હશે તો જ કંટ્રોલિંગનું અસ્તિત્વ હશે, અધરવાઇઝ ઇટ વુડ બી નોટ ધેર. તો આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે પ્લાનિંગ ઇઝ અ પ્રી કન્ડિશન ફોર ધ કંટ્રોલિંગ. જો કોઈ પ્રોબ્લેમ આવે એ વસ્તુ અલગ છે, આપણા સેટ સ્ટાન્ડર્ડ્સ હોય છે
એ પ્રમાણે કામ કરવાનું હોય છે. તો સેટ સ્ટાન્ડર્ડ્સ છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં થાય, એ કામ કોનું જોવાનું છે? તો એ કંટ્રોલિંગ જોશે. એ પરફોર્મન્સ આપણું કોણ જોશે? તો કંટ્રોલિંગ જોશે. ધસ ફંક્શન ઓફ કંટ્રોલિંગ ઇઝ ટુ ચેક વર્ક ઇઝ ડન એકોર્ડિંગ ટુ ધ પ્લાન ઓર નોટ. ક્લિયર? તો જોઈએ હવે ફોર્થ પોઈન્ટ, પ્લાનિંગ ઇઝ ધ ફાધર ઓફ કંટ્રોલિંગ. Controlling exists because of planning. Controlling keeps a check on activity decided in planning. So, controlling does not exist without planning. Keeping this in mind, planning is considered to be father of controlling. તો પ્લાનિંગ ઇઝ ફાધર ઓફ કંટ્રોલિંગ. કઈ રીતે કહી શકીએ? જો પ્લાનિંગ કરવામાં આવશે તો જ કંટ્રોલિંગ કરવામાં આવશે, અધરવાઇઝ ઇટ કેનોટ બી ડન. પ્લાન હશે એટલે તો જ કંટ્રોલિંગ હશે. એટલે પ્લાન પહેલાં આવે છે પછી કંટ્રોલિંગ આવે. તો આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે પ્લાનિંગ ઇઝ સેડ એઝ ધ ફાધર ઓફ કંટ્રોલિંગ. વિધાઉટ પ્લાનિંગ વી કેનોટ હેવ એની વર્ક. વિધાઉટ વર્ક વી કેનોટ વી ડઝન્ટ નીડ ઓફ એની કંટ્રોલિંગ. તો આપણે કંટ્રોલિંગ કોની ઉપર રાખશું? કામ હશે તો કામ ક્યારે હશે? તો પ્લાન કર્યું હશે તો. આ રીતે આપણે એમ સમજી શકીએ કે પ્લાનિંગ ઇઝ ધ ફાધર ઓફ controlling. Clear? So here we discussed this relation between planning and controlling. તો આજે આપણે બે ટોપિક જોઈએ, ઇમ્પોર્ટન્સ ઓફ કંટ્રોલિંગ એન્ડ રિલેશન બિટવીન પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ. Here I conclude my lecture. Thank you very much and Jai Hind.